अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ना सर पे है पगड़ी ना तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा। बता दो कन्हैया को नाम है सुदामा। एक ही बार मोहन से जाकर ये कह दो, एक बार मोहन से जाकर कह दो, मिलने सखा बजे नसीब आ गया है। मिलने सखा बजे नसीब आ गया हो अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया। સુદામદેવ તો હાલ્યા આવે અને એવામાં સુદામદેવ વિશ્રામ કરવા માટે થાયકા, વિશ્રામ કરવા માટે વૃક્ષનો થડનું નીચે લીધું અને ભગવાને ગરુડજી મહારાજને મોકલા, જાઓ ગરુડ સુદામદેવ આવે છે, ઈ ક્યારે હાલીને પોગી વળશે, અરે એને તમે લઈને આવો। અને ત્યાં તો ગરુડ ભગવાને લીધા અને હવાર પડી, આંખું ખોલીને ત્યાં તો હવાર પડી અને ત્યાં જોવે ને ત્યાં તો દ્વારિકા, આ દ્વારિકા નગરીમાં આવ્યા પણ એને નથી ખબર કે આ દ્વારિકા નગરી છે। એટલે કોઈકને પૂછ્યું કે ભાઈ દ્વારિકા આવ્યું ક્યાં? એટલે કીધું દ્વારિકા આવ્યું અહીંયા, પણ દ્વારિકાના નાથની કૃપા થાય ને તો દ્વારિકા જઈ શકીએ। આ દ્વારિકા આવ્યું અહીંયા, પણ કે અહીંયા ક્યાં આવ્યું ભાઈ દ્વારિકા? એ કે જો સામે પેલો 52 ગજનો પાતકો લહેરાય ને બસ ઈ જ દ્વારિકાનું જગત મંદિર। 52 ગજની ધજા લહેરાય ને બસ ઈ જ। પણ કે બાજુમાં જાય તો ન્યા કદાચ દ્વારિકાધીશનો 52 ગજનો પાતકો ન દેખાય તો ઈ કે તો એની બાજુમાં 56 સીડીનો દાદરો છે ને બસ ઈ જ જગત મંદિર। આ 56 સીડીનો દાદરો છે ને બસ ઈ જ જગત મંદિર। અરે પછી એમાંથી અમારે દ્વારિકાધીશને મળવું હોય તો ઈ કે તો એના માટે છે ને ઈ ભગવાનની પાઘડીમાં ફૂમકી હશે, ફૂમકું, અને ઈ દ્વારકાધીશની પાઘડીમાં જે ફૂમકું હોય ને ઈ મારો દ્વારિકાધીશ છે। એટલે કે દ્વારિકા આવી ગયું? હા હા દ્વારિકા જ છે। એટલે ત્યાં 2-3 દ્વારપાળો ઊભા હતા, બધાને કીધું કે કૃષ્ણ મારા મિત્ર છે, તમે મને જવા દો ને અંદર, કૃષ્ણ મારા મિત્ર છે, મારે એને મળવું છે। અરે તમારો આ જો આ તમારો વેશ જોતા અમને નથી લાગતું કે કૃષ્ણ તમારા મિત્ર હોય, એક રાજા અને એક આ ભિક્ષુકની જેવા લાગે। અને તૂટેલી ફાટેલી એ ધોતી પહેરી છે, હાથમાં લાકડી છે અને પવિત્ર બ્રાહ્મણ છે। અને ઈ પવિત્ર બ્રાહ્મણ એટલે પગમાં વસ્ત્ર નથી, પોતાના ખંભા ઉપર અરે ઉતરીએ પણ નથી, અરે એક જ પોતળી પહેરીને આવ્યા છે। અને ત્યાં તો એ પગમાં પગરખાઈ ન જોયા। અને ત્યારે એ એટલે 2-4 દ્વારપાળો હતા, 2 દ્વારપાળને કીધું એટલે એમાંથી 2 દ્વારપાળ ન વાત માન્યા, એટલે 3જા દ્વારપાળને કહેવામાં આવ્યું। અને ત્યારે 3જાએ કીધું કે રૂકો, અરે હું મારા કનૈયાને હું પેલા પૂછી લઉં, અમારા શેઠને પૂછતો આવું। એટલે એક દ્વારપાળ આવ્યો અને આવી અને ત્યાં તો ઘણી ખમ્મા, એ દ્વારિકાના નાથને ઘણી ખમ્મા કહેવા લાગ્યા। હા બોલો ને ભાઈ શું હતું? એ કે ભગવાન તમને મળવા માટે અરે કોઈ બ્રાહ્મણ આવ્યા છે। એ કે ક્યાંથી આવ્યા? એ કે પોરબંદર થી આવ્યા છે। અરે એનું નામ શું છે? અને કીધું એનું નામ સુદામા। સુનતે હી દોડે चले आए मोहन लगाया गले से सुदामा को मोहन सुनते ही दौड़े चले आए मोहन
हुआ रुक्मणी को बहुत ही अचंभा, हुआ रुक्मणी को बहुत ही अचंभा, ये मेहमान कैसा अजीब आ गया है, मेहमान कैसा अजीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया। अरे ત્યાં તો એટલે બધી રાણીઓને જાય બધા કહેવામાં આવ્યા, અરે તમે બધા જાઓ, અરે ત્રાસ લઈને આવો, અરે નવશેકા જળ લઈને આવો, આજ તો મારો મિત્ર સુદામા આવ્યો. અને ભગવાન એમ કે સુદામદેવ, અરે તમે આવવાના હતા તો અમારે તમને કહેવું તો ખરા, અરે અમે તમારા માટે જમતા પણ નહીં. હા, એટલે તમારી રાહ જો તમે. ત્યારે સુદામદેવ ના પગ લઈ અખિલ બ્રહ્માનો નાથ તાહડામાં મૂકી અખિલ બ્રહ્માનો નાથને સુદામદેવના ચરણને ધોવા લાગ્યો છે. ત્યારે જોજો ઐશ્વર્ય આજ જ્ઞાનનું પૂજન કરી રહ્યું છે. बराबर में अपने सुदामा बैठाया, चरण आंसुओं से शाम ने धुलाए हो, चरण आंसुओं से शाम ने बराबर में अपने सुदामा बैठाए, चरण आंसुओं से शाम ने धुलाए, चरण आंसुओं से शाम ने धुलाए. न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया हो. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, मेरे सुदामा करीब आ गया है, दर पे सुदामा करीब आ गया. એટલે ત્યાં તો એ બધું પૂછવા લાગ્યા, સુદામદેવ ને કહેવા લાગ્યા, સુદામદેવ કર્મકાંડ કેવું હાલે? અને ત્યારે સુદામદેવ કે ભગવાન હરિહરનું ધ્યાન ધરું, ત્રિકાળ સંધ્યા કરું, અને એમાં ને એમાં સમય વયો જાય. અને ભગવાનના ભક્તો તો એવા જ હોય ને. એ ગરથ મારું ગોપી ચંદન તુલસી હે મનોહાર, સાચું ઘરેણું મારે શામળો, એ મારી દોલત માં જાજને પખવાજ રે, શામળા ગિરધારી. એ મારે એક તમારો આધાર રે, શામળા ગિરધારી. મારે એક તમારો આધાર રે, શામળા ગિરધારી. રૂકમણી બધાની પાસે જળ તો મંગાવ્યું, પણ એ બધા આવવામાં જરા મોડું થયું ને. અને ત્યાં તો અખિલ બ્રહ્માંડનો નાથે પોતાના આંખના આહુડાથી સુદામાના આજે ચરણને પખાડ્યા છે. એ જા નવશેકા ને બધા જળ, અરે આવવા મોડું થયું ને ત્યાં તો ત્રાસ આવી ગયો. અખિલ બ્રહ્માંડના નાથના આહુડાથી સુદામાના એટલે ચરણને પંખાડ્યા છે.
ત્યાં એવામાં સુદામા તો પવિત્ર બ્રાહ્મણ એટલે પગમાં પગરખાઈ ન પહેરે, અને ઈ સુદામા એટલે પગરખા નહોતા પહેર્યા. એટલે જ્યારે દ્વારિકા આવતા હતા અને ત્યારે એવામાં ઘણા બધા કાંટાઓ વાગ્યા, અને ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ નીચે બેહી અને સુદામાના પગના એ બધા કાંટાઓને કાઢે. એમાંથી એક કાંટો બહુ અંદર જ્યારે ઘૂસી ગયેલો. અરે એ કાંટો કયો હતો? અને ત્યારે અધ્યાત્મ જગત એમ કહે છે એ કાંટો એ કે સુદામાને એમ હતું કે હું ગરીબ છું, આ કાંટો હાથથી નીકળે એમ નહોતો. અને ત્યારે અખિલ બ્રહ્માના નાથે પોતાનું મુખ માર્યું, અને મુખ મારતાની સાથે મુખથી કાંટાને કાઢ્યો છે. સુદામદેવ હાલો આપણે જમીએ. અને ત્યાં તો 56 ભોગ અષ્ટધા પ્રકૃતિ સુદામાની સેવા કરવા લાગી. પણ પૌવાની પોટલી સુશીલાએ બાજુના ઘરેથી ગોતીને આપી હતી કે આ તમે કદાચ તમને કોઈ એમ ન કહેવો જોઈએ કે આ તમારો મિત્ર છે ને તમને માંગવા માટે થઈને આવ્યો. અને ત્યારે એ સુદામા છુપી રહે, હા, જે છુપાવીને રાખી રહ્યા છે. અને એ જ પોટલી અખિલ બ્રહ્માના નાથે પોટલી લીધી હાથમાં, અને ગાંઠોને જ્યાં ખોલવા લાગ્યો ને, અને ત્યાં તો દરિદ્રતાની સુદામાની ગાંઠો આજ ખુલવા લાગી છે. સુદામાની બધી આજે દરિદ્રતાની ગાંઠો હતી બધી ખુલવા લાગી. અને એવામાં સુદામા આંખમાં આંસુ. આ અખિલ બ્રહ્માનો નાથ આ પૌવાની પોટલી જોશે, અને ઈ પૌવા જોશે તો હું થાહે. પણ જ્યારે પહેલી વાર આમ પૌવા આમ જ્યાં ભગવાને હાથમાં રાખ્યા જોઈ પૌવાને, હા, ભગવાનની પૌવામાં એક નજર કરી અને આંખમાં દાહુડાની ધાર થઈ કે સુદામા મેં મારું ગોકુળિયું મૂક્યું ને, અને એ પછી તો મેં પૌવાને ભૂલી ગયો તો. અને કારણ કે શરદ પૂર્ણિમાની રાત હોય ને, અને ત્યારે મારી માં છે ને, અને મને પૌવા અને દૂધ મને જમાડતી, અને એ પછી મેં ગોકુળિયું મૂક્યું ને, મને કોઈએ પૌવા નથી ખવડાવ્યા. આજ તો સુદામા તમે પૌવાને લઈને આવ્યા. અને ત્યાં તો ભગવાને આનંદમાં, અને ત્યાં તો જ્યાં જો એમ પૌવા, અને પેલી મુઠ્ઠી ભરી અખિલ બ્રહ્માનો નાથ જ્યાં જમે. અને ત્યાં તો દ્વારિકા જેટલી સંપત્તિ ગઈ છે પોરબંદરમાં, એ નહીં, ભગવાન અખિલ બ્રહ્માના નાથે બીજી મુઠ્ઠી ભરી પૌવાની, અને બીજી મુઠ્ઠી જ્યાં મુખમાં મૂકી, અને ત્યાં તો દ્વારિકા કરતા વધારે સંપત્તિ પોરબંદરમાં પહોંચી ગઈ. અને અખિલ બ્રહ્માના નાથે ત્રીજી મુઠ્ઠી જ્યાં ભરી અને જમવા માટે જઈને ત્યાં તો રૂકમણી આડો હાથ કરી લીધો. અખિલ બ્રહ્માના નાથ તમે આ ન જમતા. રૂકમણી એટલા માટે આડો હાથ રાખી દીધો કે જો ત્રીજી મુઠ્ઠી પૌવા અખિલ બ્રહ્માનો નાથ જમે ને, તો રૂકમણીએ આદિ અષ્ટધા પ્રકૃતિની સેવા, સુદામાની સેવા કરવા માટે જવું પડે. 16,108 સેવા કરવા માટે જવું પડે સુદામાની. એટલા માટે રોકી લીધા. પેલી મુઠ્ઠીની અંદર કેટલી દ્વારિકા જેટલી સંપત્તિ, બીજી મુઠ્ઠીમાં દ્વારિકા કરતા વધારે સંપત્તિ, અને ત્રીજી મુઠ્ઠીમાં ત્યાં તો રૂકમણીએ રોકી લીધા. આ બાજુ તો સુશીલાની બધા એટલો આનંદ કરે છે. અને ત્યારે 2-4 દિવસ જ્યાં હજી માંડ રોકાણા ને, એટલે સુદામાએ કીધું હવે આ કાંઈ કહેશે નહીં, પણ હવે હું એમ કહું કે હાલો હવે હું જાઉં. અને ત્યારે સુદામાએ એકવાર એમ કીધું, કનૈયા હું જાઉં, હા કૃષ્ણ હું જાઉં. સુદામાએ જ્યાં પૂછ્યું ને, એટલે ભગવાને કીધું હા તે કાંઈ વાંધો નહીં સુદામા, તમારે જાવું હોય તમ તાર જાઓ. સુદામા મનમાં કેલા એકવાર એમ નો કીધું કે આજનો દિવસ રોકાઈ જાય એમ. જો મિત્રતાનો નાતો છે ને, કનૈયા એકવાર મને નો કીધું આજ તું એટલે રોકાઈ જા મારા બાપ. તું કેટલા વર્ષો પછી તું મને આજ મળ્યો છો. અખિલ બ્રહ્માના નાથે નથી કીધું, અને જાય એમ કીધું કે હા તમ તાર કાંઈ વાંધો નહીં. અને રથને ને એ બધું તૈયાર કરાવવા, પીળા પિતાંબરો ધારણ કર્યા હતા ને સુદામાને. એટલે સુદામા ધીમે ધીમે હાલવા ગયા ને, એટલે ભગવાને રોક્યા. એ સુદામદેવ ઉભા રહ્યો તો, આ અમારું આ દ્વારિકાનું પીળું પિતાંબર કાઢતા જાવ ને, તમારી ઓલી મેલી ઘેલી પોતળી પહેરતા જાવ.